અયોધ્યા માટેના ધ્વજ દંડની અમદાવાદમાં ગોતાથી વૈષ્ણોદેવી સુધી ભવ્ય શોભાયાત્રા. ધ્વજ દંડની 22મી જાન્યુઆરી અયોધ્યામાં થશે પૂજા. 18 જાન્યુઆરીથી શરૂ થશે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ. 151 રાજપુરોહિત કરાવશે પૂજન. મંદિરોમાં મળેલા દાનના રૂપિયા અન્ય ધર્મ માટે ના વાપરવા જોઈએ. રામ મંદિરના મહંત કમલનયન દાસજીએ ધારા 30 મંદિર વિધેયક હટાવવા કરી માંગ. નાની વયે અચાનક હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત. બોટાદમાં 32 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અને સુરતમાં 40 વર્ષીય યુવકનું મોત. પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતાના ઘરે દરોડા પાડવા જતી ઈડીની ટીમ પર હુમલો. ટીએમસી કાર્યકર્તાએ હુમલો કર્યાનો આરોપ. જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર. હજુ આતંકી છુપાયા હોવાને લઈ સર્ચ.